હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ગણેશા. આજે અમારી સોસાયટી દ્વારા આદેશ ગ્રુપ યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. તો દરેક સભ્યો ગણપતિ બાપાની આરતી ઉતારી અને તેમનું ભવ્ય સ્વાગત કરી અમારી સોસાયટીની અંદર પ્રસ્થાન કરી રહ્યા છીએ. તો બાપાને કહીએ આવનારા દરેક વિઘ્નને હરી લેજો અને અમારી સોસાયટીના દરેક સભ્યો હળીમળી એકબીજાની સાથે રહે તેવી પ્રાર્થના કરીએ છીએ. તો આપણે સંપૂર્ણ વિડીયો બાપાનું આગમન યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે નિહાળશું. તો દરેક સાથી મિત્રો વિડીયોને સંપૂર્ણ નિહાળે અને વિડીયો સારો લાગે તો તમારા સાથી મિત્રોને વિડીયો લાઈક શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સંપૂર્ણ બાપાનું આગમન હું તમને મારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને દર્શક મિત્રો સુધી પહોંચાડું. ગણપતિ બાપાના આગમનની સાથે સાથે રાત્રે મેઘરાજાએ પણ મન મૂકીને વરસવાનું ચાલુ કરી દીધું હતું. પણ દરેક સોસાયટીના સભ્યો બાપાની સાથે ચાલતા ચાલતા સોસાયટી તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. સોસાયટીના વડીલો, બહેનો અને નાના બાળકો પણ સાથે જોડાયેલા હતા અને વરસાદ ખૂબ જ મન મૂકીને વરસતો હતો. વીજળીની સાથે વરસાદનો ખૂબ જ આનંદ લીધો. દરેક સભ્યો ભીંજાતા નાચગાન સાથે ડીજેની સાથે મોજ મસ્તીમાં બાપાની આગમનની સાથે ધામધૂમથી મૌન મૂકીને ડિસ્કો કરી આ સમયનો ઇંતજાર હતો કે બાપા આવશે, શ્રીજીની પ્રતિમા લઈ 10 દિવસ સુધી તેમની સેવા પૂજા અર્ચના કરશે. સોસાયટીના સભ્યોએ રાસ ગરબા લીધા અને ત્યારબાદ સોસાયટીની અંદર મંગલ પ્રવેશ કરી વહેલી સવારે બાપાની સ્થાપના કરી અને બાપાને સેવા પૂજા આરાધના કરશું અને બાપાને કી અમારા દરેક દુઃખના દૂર કરજો અને આવનારા દિવસો દરેકના માટે ખૂબ જ સારા નીવડે એવી પ્રાર્થના.